યસ, ગુડ ઇવનિંગ. આજે આપણે ધોરણ 6 માં હિન્દી વિષયમાં પાઠ નંબર 3 સમજવાના છીએ. પણ શેમાં સમજવાના છીએ? સ્વાધ્યાય પોથીમાં. એનું રિવિઝન આપણે સ્વાધ્યાય પોથીમાં કરવાના છીએ. બરાબર? સ્વાધ્યાય પોથીમાં બીજા નંબરનો પાઠ બધાને લખાઈ ગયો છે? જો લખાઈ ગયો તો આમ કરજો, આવી રીતે. જેને લખાઈ ગયો છે આપણે આમ કરવાનું છે. બીજો પાઠ લખાઈ ગયો હોય તો આવી રીતે કરવાનું. આવી રીતે ડુ ઇટ. એકને જ લખાણો છે માત્ર. બાકીનાને કેમ નથી લખાણો ભાઈ? એક જ વિદ્યાર્થીને લખાણો છે પાઠ. બાકીનાને બાકી છે લખવાનો. બીજા નંબરનો પાઠ. મોહિત બાકી છે બેટા? સ્વાધ્યાય પોથીમાં લખાઈ ગયું છે ને? ઓકે, સરસ. હા, તો આપણે ત્રીજો પાઠ નંબર 3 સમજદાર નન્હી, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યો હતો આપણે ટેક્સ્ટ ની અંદર, પાઠ્યપુસ્તકમાં, કે એક નાનકડો વીછી હતો, એ ઓલાને મદદ કરે છે. નાનકડો વીછી છે એ શું કરે છે? હેરાન કરે છે, બધાને કરડે છે. અને એના વિશે જો બતકનું બચ્ચું છે એને બધાને મદદ કરે છે, એના વિશેનો પાઠ હતો. બરાબર? હવે એનો પાઠ જે છે એમાં પેજ નંબર 21 સ્વાધ્યાય પોથીમાં. બધા પાસે સ્વાધ્યાય પોથી ખુલ્લી હોવી જોઈએ, કારણ કે આપણે સ્વાધ્યાય પોથીમાં ત્યારે રિવિઝન કરવાનું છે. બરાબર? સૌથી પહેલા એમસીક્યુ આપ્યા છે, એ ફટાફટ જોઈ લઈએ બેટા. પહેલો એમસીક્યુ છે, બિચ્છુ કો બ્લેન્ક સૂજી. સૂજી એટલે કે સૂજ્યું હતું. શું સૂજ્યું હતું? એને શૈતાની, એટલે વિકલ્પ સી આવશે. બરાબર? તમારે કોઈ પણ એક વ્યક્તિએ આ 6 વિકલ્પ સાચા મને કહેવાના છે. તમારી પાસે સ્વાધ્યાય પોથી છે જ, સ્વાધ્યાય પોથીમાંથી જોઈને જ બોલવાના છે બધાએ. બધાને સમજાઈ ગયું હું શું કહું છું? કે નથી સમજાણું? સમજાઈ ગયું ને? બધાનો ફેસ મને દેખાય એવી રીતે બેસી જાઓ. મારો ફેસ કેમ દેખાય છે બધાને, એવી રીતે બેસી જાઓ બધા. એકદમ ક્લિયર મને તમારો ફેસ છે ને દેખાવો જોઈએ. મારો એકદમ ક્લિયર તમે કેમ દેખાય છે એવી જ રીતે. એક હાર્દિકનો ફેસ મને નથી દેખાતો બેટા. તારી સામે એકદમ સામે રાખી દે કેમેરો, એકદમ સામે. કેમેરો એકદમ સામે. મારો કેમ એકદમ સામે છે એવી રીતે રાખી. એકદમ ડાર્ક આવે છે ભાઈ. કઈ વાંધો નહીં, જેવું હોય. ઓકે મોહિત, પેલા 5 પ્રશ્નો હું તને પૂછીશ, તારે એનો સાચો જવાબ મને દેવાનો છે. બરાબર? તારી પાસે સ્વાધ્યાય પોથી તો છે જ. બરાબર? એમાંથી જ વાંચીને કહેવાનું છે. બરાબર? જોઈએ આપણે. માઇક ચાલુ કરો તો બેટા. ओके. बिच्छू अपनी गंदी आदत का खाली जगह था. શું હતો ગંદી આદતનો? લખેલું છે આમાં. आदि आदि बिच्छू अपनी आदत का आदि था. सी આવે ને? બરાબર? નેક્સ્ટ. કઈ વાંધો નહીં, માઇક બંધ કરી દો બેટા, વાંધો. बिच्छू के प्राण पुनः किसमें पड़ गए? तो आंसर आपने खबर है, संकट में पड़ गए. सी विकल्प आवे. પછી 4 નંબરનો પ્રશ્ન, મોત સામે देखकर बिच्छू को किसकी याद आई? એટલે કે મૃત્યુને સામે જોઈને બિચ્છુને કોની યાદ આવી ગઈ હતી? બરાબર? તો આપણે ખબર જ છે કે નન્હી की याद आ गई, કારણ કે નન્હી નામની ઓલી બતક છે એને મદદ કરી હતી એટલા માટે. પછી बिच्छू ने किसे डंक न मारने का वचन दिया. किसे डंक न मारने का वचन, એટલે કે ડંક નથી મારવો વચન કોને દીધું? એને નિર્દોષ કો. બરાબર? એવું એને નક્કી કરી દીધું ભાઈ અમારે નિર્દોષ લોકોને કોઈને ડંક મારવો નથી. બરાબર? વિકલ્પ ડી. बिच्छू दूसरी बार कहां गिरा? એટલે બીજી વાર છે ક્યાં પડી ગયો હતો बिच्छू? તો એના વિશેની વાત છે. તો આન્સર આવે પાણી કી ધારા में. પાણી કી ધારા में એટલે કે પાણીની ધારામાં. બરાબર? હવે આમાં પણ 3 વિકલ્પ આપ્યા છે, પણ આમાં એક વાક્યમાં વિકલ્પના આન્સર લખવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે વિકલ્પના આન્સરમાં? પેજ નંબર 21 ઉપર મુખ્ય પ્રશ્ન 2 એનો પહેલો પ્રશ્ન છે, નન્હી ને बिच्छू को बचाया क्योंकि એનું કારણ આપણે કહેવાનું છે. 3 માંથી સાચું કારણ છે. તો વિકલ્પ બી છે એ સાચું કારણ છે કે ભાઈ ઉસે बिच्छू पर दया आ गई थी. बराबर?
ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નમાં શું છે કે નन्ही पीड़ा से तड़प उठी क्योंकि नन्ही पीड़ा से तड़प उठी, क्योंकि એનું કારણ શું હતું ભાઈ, પીડાથી કેમ તડપી ગઈ હતી? કારણ કે बिच्छू ने उसे डंक मार दिया था। विकल्प नंबर सी, ત્રીજો વિકલ્પ છે સાચો છે, કારણ કે बिच्छूએ તેને ડંક માર્યો હતો એટલા માટે। 3 नंबर, नदी नन्ही को माँ के पास पहुंचने में देर हो गई क्योंकि माँ પાસે પહોંચવામાં મોડું થઈ ગયું અથવા સમય લાગી ગયો। એનું કારણ શું હતું? તો वह बिच्छू को बचाने में लग गई थी, કારણ કે તે વીંછીને બચાવવાના પ્રયત્નમાં લાગી ગયું હતું બતકનું બચ્ચું। બરાબર, પાછળના પેજમાં 22 નંબર પેજ 22 જુઓ, આપ્યું છે 22 નંબરનો પેજ। હવે એમાં ચોથો પ્રશ્ન છે કે बिच्छू शर्म से पानी पानी हो गया, એટલે કે बिच्छूને શરમ આવતી હતી, એનું કારણ શું કે क्यों शर्म आ रही थी उसको? क्योंकि उसे दूसरी बार बचाने वाली नन्ही को वह डंक मारने जा रहा था, કારણ કે બીજી વાર જેને ઓલી નાનું બતક છે એ બચ્ચું બચાવવા જઈ રહ્યું હતું એને પણ એને ડંક મારવાની કોશિશ કરી હતી। બરાબર, હવે પ્રશ્ન નંબર 4 આપ્યો છે 22 નંબરના પેજ ઉપર જ, ઈ જોઈએ। निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। एक ज वाक्यમાં પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય એનું એક્ઝામ્પલ અહીં આપ્યું છે, જોઈએ। नन्ही कौन थी, એટલે કે નન્હી નામની ઓલી જે બતક છે એ કોણ હતી ખરેખર? તો શું હતું ભાઈ? નન્હી એક બતક થી। બરાબર, આન્સર આવે કે ભાઈ બતકનું બચ્ચું એક હતું ઈ। બરાબર, નેક્સ્ટ, बिच्छू ने नन्ही से क्या प्रार्थना की? બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ बिच्छू છે એણે ઓલા બતકને શું પ્રાર્થના કરી કે રિક્વેસ્ટ કરી? बिच्छू ने कहा कि बहन मुझे बचा लो, એટલે કે મને તું અત્યારે મુસીબતના સમયમાં છું, મને તું બચાવી લે। બરાબર, નેક્સ્ટ, नन्ही ने मां के सामने क्या निश्चय किया? निश्चय करવો એટલે કે નિર્ણય લઈ લેવો। मां के सामने એટલે કે માતાની સામે नन्हीએ શું નિર્ણય કરી લીધો તો માતાની સામે? એણે નક્કી કરી લીધું કે नन्ही ने मां के सामने यह निश्चय लिया कि वह बिच्छू की गंदी आदत छुड़ाकर रहेगी। छुड़ाकर रहेगी એટલે કે છોડાવીને જ રહેશે। બરાબર, નન્હીની એની નક્કી કરી લીધું કે ભાઈ બીછીની જે ખરાબ આદતો છે કે લોકોને હેરાન કરવા, આ આદતને હું હંમેશા હંમેશા માટે દૂર કરી દઈશ। બરાબર, નેક્સ્ટ, नन्ही ने क्या सोचकर बिच्छू को दोबारा जीवन दान दिया? दोबारा એટલે બીજી વાર। શા માટે એને બીજી વાર જીવન દાન આપ્યું નન્હીએ बिच्छूને? શા માટે? नन्ही ने सोचा कि शायद अब बिच्छू ने डंक मारने की गंदी आदत को छोड़ दिया होगा, એટલે કે વીંછીને લાગ્યું ભાઈ, નન્હીને લાગ્યું કે વીંછીએ છે તે ડંક મારવાની જે આદત છે તેને છોડી દીધી હશે। બરાબર, નેક્સ્ટ, बुरे व्यक्ति को हम सही रास्ते पर कैसे ला सकते हैं? બરાબર, એટલે કે ખરાબ કોઈ માણસ છે, ખરાબ કામ કરતો માણસ કે ખરાબ વિચારો વાળો માણસ કે ખરાબ આચરણ કરવા વાળો માણસ, તેને સાચા રસ્તા ઉપર આપણે કેવી રીતે ને શું કરીએ તો લાવી શકાય એનો રસ્તો આપ્યો છે આપણને। જુઓ, बुरे व्यक्ति के साथ बार बार भलाई करके हम सही रास्ते पर ला सकते हैं, એટલે કે વારંવાર તેની સાથે ભલાઈ એટલે કે તેની સાથે સારું વર્તન કે સારું કામ કરવાથી તેને આપણે સાચા રસ્તા ઉપર લાવી શકીએ છીએ। બરાબર, समझदार नन्ही कहानी से हमें क्या सीख मिलती है? કોઈને ખબર છે સમજદાર નન્હી નામની જે કહાની છે એમાંથી લોકોને શું શીખ મળે છે? આપણને શું શીખ મળી ભાઈ? એ વાર્તા વાંચીએ તો આપણને શેની આમને આવડત આવે? એમાં એ વાર્તા વાંચીએ પછી શેની શીખ મળે? કોઈ કહેશો ભાઈ, મને કહેશો કે હું જ બોલીશ કાયમ, કે મારાથી શરમાવશો? બધા શરમાવશો મારાથી? હે, એક કામ કરો, હું શરમાઈ લઉં, તમે બોલો, એવું કરી તમે જવાબ બોલાવો, હું શરમાઈ લઈશ થોડીક વાર। બોલો બેટા, આ વાર્તામાંથી આપણને શું શીખ મળે? જે આપણે નન્હી સમજદાર નન્હી નામની વાર્તા શીખ્યા હતા લાસ્ટ ટાઈમ લેક્ચરમાં, તો એ વાર્તા આપણે સમજ્યા કે અથવા વાંચી તો આપણને એમાંથી શું સમજવાની કોશિશ થઈ, એટલે શું સમજવાની આપણને આવડત આવી એમાં? કોઈને કઈ આઈડિયા છે? આઈડિયા મારે જ આપવો પડશે? લાઈવ લેક્ચર નો ફાયદો છે ને ભાઈ એવો છે, સાંભળો, લાઈવ લેક્ચર નો ફાયદો શું છે કે તમે કઈક પ્રશ્ન મને પૂછો
अथवा हूँ तमने प्रश्न पूछूं ने जवाब मने मळे तो लाइव लेक्चर नो फायदो छे। आमां तमे मने कई प्रश्न नहीं पूछो तो मने एम लागशे के तमने बधुं आवडे छे। तमने बधुं आवडतुं होय तो मने एम कहो बधुं आवडे छे बधाने। मोहित मने जवाब आपशे। सामे वाळा माणस न होय ने सारा पण आपणा स्वभाव सारो ज राखવો જોઈએ। फाइन, एक्सीलेंट, साचुं छे। मोहित इज परफेक्टली राइट, परफेक्ट, एकदम साचुं। मोहित ની વાત સાચી છે કે ભાઈ સામે વાળો એટલે આપણી સામેના ઘરમાં રહે છે એની વાત નથી થતી। સામે વાળો એટલે આપણી સાથે આપણે કોઈની સાથે જેની સાથે વાતચીત કરીએ છીએ કે બેઠા છીએ ઊભા છીએ કાઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન છે તો આપણે એની સાથે હંમેશા સારું વર્તન કરવું જોઈએ, બરાબર? એવી આપણને શીખ પડે છે। તો લખેલું જ છે એમાં જવાબમાં, બરાબર? प्रश्न नंबर 5, निम्नलिखित वाक्य किसने किससे कहे हैं? હવે આ પ્રશ્ન છે ને ભાઈ ઈ 10મા ધોરણમાં इंग्लिश વિષયમાં પણ આવી રીતે પૂછવામાં આવે। who said to whom? who said એટલે કે કોણ કહે છે, to whom એટલે કે કોને કહે છે, કયો વ્યક્તિ કોને કહે છે આ વાક્ય, એવો શબ્દ સોરી એવો પ્રશ્નનો જવાબ તમારે ધોરણ 10 માં લખવાનો થઈ શકે કદાચ ઇંગ્લિશમાં। અત્યારે તો આપણે હિન્દી ભણીએ છીએ પણ ઇંગ્લિશમાં પણ આવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ પ્રશ્નનું મહત્વ થોડું વધારે છે, બરાબર? જોઈએ હવે હા मां मैं उसकी गंदी आदत छुड़ा कर रहा हूं। कोण बोले छे? પહેલામાં લખેલું છે નંદી, કોને કહે છે? अपनी मां को, बराबर? क्या करूं डंक मारना मेरा स्वभाव है, 2 नंबर। कोण बोले छे? बिच्छू, कोने कहे छे? नंदी नामना बतकने। 3 नंबर, तुम यह गंदी आदत छोड़ दो नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। आ वाक्य बोले छे नन्ही बतक અને કોને કહે છે? बिच्छू ने કહે છે, बराबर? भलाई करना मेरा स्वभाव है, भलाई करना मेरा स्वभाव है, बराबर? आ वाक्य कोण बोले छे? खरेखर नंदी बोले छे અને કોને કહે છે? बिच्छू नामना ओला जीवने કહે છે। मैं वचन देता हूं कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। वचन देता हूं, आ वाक्य कोण बोले छे? बिच्छू बोले छे અને કોને કહે છે? બતકને કહે છે, બરાબર? હવે નીચે આપેલી ઘટનાઓ છે 6 નંબરના પ્રશ્નમાં એ તમારે ક્રમ મુજબ ખરેખર ગોઠવવાની થાય। કઈ ઘટના સૌથી પહેલા થઈ હતી અને કઈ ઘટના ત્યાર પછી થઈ એના વિશેની વાત તમારે કરવાની થાય, જેના આન્સર તમારે પેજ નંબર 23 ઉપર લખવાના થાય, બરાબર? ક્રમ મુજબની ઘટના સ્વાધ્યાય પોથીમાં, બરાબર? પણ એની પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે। વીછી કેટલાય જોયો છે? વીછી જેનો આ પાઠ છે, પાઠ છે ને ભાઈ વીછી વિશેનો, વીછી કોઈએ જોયો છે? જોયો હોય તો આમ કેજો, આમ કરજો જોયો હોય। કોઈ જોયો છે? કોણે જોયો છે? માનસીએ લગભગ જોયો છે। બીજા કોઈએ જોયો છે? બીજા કોઈ નથી જોયો। માનસી ક્યાં જોયો બેટા તે વિશે? માઈક સોમનાથ નદીમાં જોયું હતું। સોમનાથમાં નદી કે દરિયો? माइक तो चालू દરિયો સોરી दरियो माने दरिया किनारे होय, यस એવું બની શકે દરિયા કિનારે એને છે ને આવી રીતે આમ સી આકારની પૂંછડી હોય ઉપર અને એમાં છે ને ડંક હોય, કાંટા જેવું હોય, કાંટા જેવું આમ કાંટો હોય ને કાંટા જેવું અને કાંટો ઝેરીલો હોય બહુ। ઈ જો કાંટો આપણા શરીરમાં ખૂંચી જાય તો ઈ આપણા શરીરમાં સીધું ઝેર દાખલ થઈ જાય વીછી। એટલે માણસને ઘણી વખત બહુ ઝેર અંદર જતું રહ્યું હોય માણસના શરીરમાં તો માણસ મરી પણ જાય એવું પણ બને, બરાબર? એટલા માટે એનો સ્વભાવ છે કે ભાઈ કોઈને પણ જીવને કરડવું એ એનો સ્વભાવ છે, બરાબર? ઓકે, હવે 6 નંબરના પ્રશ્નમાં સૌથી પહેલી ઘટના શું છે? આટલી બધી ઘટના આપી છે તો સાચો જવાબ આપણે શું લખવાનો? સૌથી પહેલી ઘટના બની હતી એમાં नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा, बराबर? पहली घटना बनी। तो आटला बधा वाक्यमांथी बीजी घटना कई बनी थी कि भाई नन्ही बिच्छू की आवाज सुनकर दौड़ती आ गई, बराबर? पछी त्रीजी घटना शुं बनी थी
कि नन्ही ने बिच्छू को दलदल से निकाल कर सूखे स्थान पर रख दिया। बराबर। પછી ચોથી ઘટના બની હતી, बिच्छू ने नन्ही को डंक मार दिया। बिच्छुए ने नन्ही ने डंक मारी दीधो, तो ये चौथी घटना बनी थी। बराबर। અને પાંચમી લાસ્ટ ઘટના, ये तो कॉमन सेंस ની વાત છે। હવે જેમાંથી એક જે વધ્યું એ જ છેલ્લું હોય। બરાબર। તો છેલ્લું શું વધ્યું કે નન્ही अपनी मां के पास चली गई। बराबर। આ છેલ્લું વાક્ય વધ્યું। આ જ વાક્ય ખરેખર છેલ્લી ઘટના બની હોય। બરાબર। હવે જે સાતમો પ્રશ્ન છે પરીક્ષા માટે, ફાઇનલ એક્ઝામ માટે તમારા માટે મહત્વનું છે। એમાં જે ચાર કારણ દર્શક મોટા મોટા પ્રશ્ન આપ્યા છે, દેખાય છે ખાલી મોટા છે, ખરેખર બે જ લીટીના। કારણ કે સ્વાધ્યાય પોથીમાં ઓછી જગ્યા હોય એટલે આપણને મોટા લાગે, પણ ખરેખર પ્રશ્ન બે લીટીના જ છે। બરાબર। જોઈએ આપણે શું છે। डंक मारने पर नन्ही ने बिच्छू से क्या कहा? શું કીધું તું बिच्छी ने? જોઈએ। नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी, फिर भी तुमने मुझे डंक मार दिया। तुम यह गंदी आदत छोड़ दो, यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। એટલે કે મુસીબત હશે તો તમારી મદદ કોઈ પણ વ્યક્તિ કરશે નહીં। બરાબર। ત્યાર પછી मां ने नन्ही से बिच्छू के स्वभाव के बारे में क्या कहा? જોઈએ શું કીધું હશે એની માતાએ। मां ने कहा कि बिच्छू अपनी आदत का गुलाम है, उसे चाहे कितनी बार बचाया जाए वह बार बार डंक मारता है। वो बार बार डंक मारता है, એટલે કે વારંવાર તે ડંક મારે છે। બરાબર। જોઈએ बिच्छू को पछतावा क्यों हुआ? पछतावा શું કામ થયો बिच्छी ने? नन्ही ने बिच्छू के साथ भलाई की थी, फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। इस बार उसे अपनी गलत समझ में आ गई अथवा गलती समझ में आ गई। बराबर। પોતે જે ભૂલ કરી હતી તેને સમજમાં આવી ગઈ કે અમારે ખરેખર આવી ભૂલ કરવી ન જોઈએ। હવે આગળ, नन्ही बतख का स्वभाव कैसा? એનો સ્વભાવ કેવો હતો બતકનો? જોઈએ આપણે। આપણને ખબર જ છે કે તેનો સ્વભાવ કેવો હતો? સેવા કરવાનો સ્વભાવ હતો અથવા મદદ કરવાનો સ્વભાવ હતો। बराबर। बतख का स्वभाव भलाई करने का था, उसका काम मुसीबत में फंसने वालों को बचाना था। वह बड़ा दयालु और परोपकारी है। बराबर। दयालु છે અને ખૂબ જ પરોપકારી જીવ છે। બરાબર। હવે તમારે લખવાનું થાય 8 નંબરના પ્રશ્નમાં સમાનાર્થી શબ્દ। બરાબર। સમાનાર્થી શબ્દ લખવાનું થાય। તો પહેલો શબ્દ છે એ તમારી પાસે કદાચ નથી લખેલો, તો એમાં તમે નદીમાં આન્સરમાં લખી નાખો ધારા। ધારા। બરાબર। બીજામાં લખેલું છે સ્થાન એટલે કે જગહ। સ્વભાવ એની સાથે થઈ જાય છે, સ્વભાવની સાથે લખી શકાય। આદત પણ લખી શકો સમાનાર્થીમાં। બરાબર। આદત લખવું તો લખી શકાય। પછી 4 નંબર મુસીબત, એમાં સમાનાર્થી આવે મુશ્કેલ અથવા મુશ્किल। 5 નંબરમાં પ્રસન્ન, સમાનાર્થી આવે ખુશ। 6 નંબરમાં આવે થિરકના, એની સામે સમાનાર્થી આવે નાચના। બરાબર। ओके। 9 नंबर, निम्नलिखित शब्दों को हाँ, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में सजाएं अथवा शब्दकोश के क्रम में लिखिए। अक्षर पहला आवे तेना मुजब तमारे शब्द लखवानो थाय। बराबर। अमृत ने प्रश्न है कि बोल बेटा। ना मारवानो का हार्दिक સર तू बेटा आ हार्दिक नो रह्यो ने ई हमरा क्लास जॉइंट नतो करो केम के मारो અને આનો બેનો એકારે હતો।
ઓ હાજરી પૂરી લેજો. ઓકે બેટા ભલે ઓકે શ્યોર પૂરી લઈશ બેટા આજે. ઓકે હવે નેક્સ્ટ આપણે જોઈએ એટલે કે શબ્દ ક્રમમાં સૌથી પહેલો શબ્દ જે આવતો હોય એના મુજબ આપણે ખરેખર આન્સર લખવાનો થાય. બિચ્છુ, નદી, શૈતાની, ડંક અને મુસીબત. તો સૌથી પહેલા આવે ડ એટલે કે ડંક, પછી આવે નદી એટલે કે ન, પછી આવે બ એટલે કે બિચ્છુ, પછી આવે મુસીબત એટલે કે મ, અને શૈતાની એટલે સૌથી છેલ્લે મીંડા વાળો સ આવે છે. બરાબર? બધાને સંભળાય તો છે ને ભાઈ હું બોલું છું કે નથી સંભળાતું? કોઈ કઈ રિએક્શન નથી? મને એમ લાગે છે કે કોઈને કઈ સંભળાતું નથી લાગતું. બધા હાથ હલાવો તો આવી રીતે હાથ આમ હલાવો, આવી રીતે હલાવો હાથ બધા હલાવો, બધા આવી રીતે આમ મારી સામે જોઈને હલાવો, આમ સામે જોઈને હલાવો. હાલો હાસ બધા જાગે તો છે. મને એમ થાય ક્યારેક ક્યારેક તમે કઈ જવાબ ન આપો તો મને એમ થાય તમે બધા સુઈ ગયા. હા તમે સુઈ જાઓ તો મારે કોને લેક્ચર ભણાવવું હોય એવું થાય ને. પછી થોડીક વાર આમ હાથ હલાવતા રહેજો એટલે મને એમ લાગે કે આપણે બધા જાગીએ છીએ. થોડીક વાર પછી ભાઈ થોડીક વાર પછી. હજી હમણાં તો હલાવ્યું, થોડીક વાર પહેલા, થોડીક વાર પછી હલાવવું. ચાલો પેજ નંબર 24 જે લાસ્ટ પેજ છે આપણા પાઠ માટે રિવિઝન. એમાં શું લખેલું છે? નિમ્નલિખિત વાક્યો में સર આની પીડીએફ આવી છે ને? પીડીએફ તો મોકલાવી દીધી છે બેટા 3 નંબરના પાઠ. નથી મળી તમને? ના, આ પાઠની. આ ત્રીજો પાઠ તો છે એની નથી મળી તમને પીડીએફ? હું જોઈ જઈશ પછી. જોઈ લેજો બેટા. બાકીનાને મળી ગઈ છે પીડીએફ? જેને મળી ગઈ આમ કરો, ત્રીજા પાઠની પીડીએફ મળી ગઈ છે અને લખાઈ ગયું છે. યસ, આ મોહિતને લખાઈ ગયું છે. વેરી ગુડ. બાકીનાને કેમ નથી લખાણું? રણવીરને લખાઈ ગયું છે. ઓકે વોટએવર જે કાંઈ કોઈ. સર હું લખીને આવ્યો એટલે મારી પાસે બુક નથી. કોની પાસે નથી બુક? માનસી પાસે બુક નથી. સદીઓ પછી નથી. શું બેટા? રોહિત મારી પાસે બુક નથી. બુક નથી ભાઈ. બુક વહેલા વહેલી તકે લઈ લ્યો અને આપણે આ વર્ક પૂરું કરવાનું છે બેટા, કારણ કે આના આધારે આપણે માર્ક મૂકવાના છીએ એટલા માટે. બરાબર? જો અને પૂરી જો ભૂલ્યા વગર. બરાબર? કારણ કે આના આધારે આપણે માર્ક પણ મૂકવાના થશે એટલા માટે. જે ચેકિંગ આપણે કરીએ છીએ શેના માટે? કે ભાઈ માર્ક મૂકવા માટે ચેકિંગ કરીએ છીએ. બરાબર? હવે યોગ્ય વિરામ ચિહ્ન અથવા તમારે કોઈ પણ પ્રાયોગિક વાક્યનો ઉપયોગ કરવાનો છે. બરાબર? જે તમને વાક્ય આપ્યા છે 1 થી 5 24 નંબરના પેજ ઉપર 10મા પ્રશ્ન. આખું વાક્ય સાદું વાક્ય છે, કોઈ પણ વિરામ ચિહ્ન વગર. પણ આમાં તમારે સાચું વિરામ ચિહ્ન લખવાનું હોય. બિચ્છુ બોલા લખેલું છે, પછી અલ્પ વિરામ આવે, પછી અવતરણ ચિહ્ન આવે. બોલ્યો હોય કોઈ માણસ તો એ વાક્ય કયા વિરામ ચિહ્નમાં હોય? અવતરણ ચિહ્નની અંદર હોય. બરાબર? અને છેલ્લે પછી પૂર્ણ વિરામ. હિન્દીમાં ઉભો લીટો. બરાબર? હિન્દીમાં પૂર્ણ વિરામ એટલે ઉભો લીટો. બરાબર? આવી રીતે આપણે અવતરણ ચિહ્ન જોઈએ એટલે લખવાના થાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હવે છે 11 નંબરનો પ્રશ્ન. બરાબર? 11 નંબરનો જે પ્રશ્ન છે ને ભાઈ એ ખૂબ જ મહત્વનો છે. મુહાવરો કે અર્થ लिखकर उनका वाक्य में प्रयोग कीजिए. બરાબર? એટલે ભાઈ મુહાવરાનો અર્થ તમારે લખી નાખવાનો છે અને એનો વાક્યમાં સાચો પ્રયોગ લખવાનો છે. બરાબર? સાચો પ્રયોગ તમારે શેમાં લખવાનો? વાક્યમાં તમારે સાચો પ્રયોગ એનો લખવાનો રહેશે. બરાબર? ઓકે. અનસુની કરના. અનસુની કરના એટલે કે કંઈક ન સાંભળવું અથવા ધ્યાન ન દેવું. એને સંબંધિત વાક્ય લખી શકાય કે બચ્ચોને માँ की बात अनसुनी कर दी. આવું લખી શકાય. બીજું વાક્ય છે સર્વ से पानी पानी होना એટલે કે લજ્જિત હોના.
अथवा बहुत ज्यादा लज्जित हो जाना। एमा वाक्य लखी शकाय अपनी भूल सबके सामने आने से राजू शर्म से पानी पानी हो गया। बराबर आवुं लखी शकाय। पछी त्रीजું છે राह दिखाना એટલે કે सही रास्ता दिखाना। बराबर अर्थ एवो થઈ શકે। वाक्य શું લખી શકાય? शिष्य को सिर्फ गुरु ही सही राह दिखा सकते हैं। बराबर। અને ચોથું છે થીરકને લગ્ન। થીરકને લગ્ન એટલે કે નાચવા લાગવું એટલે કે ખુશી से नाचना। એનો આન્સર થઈ શકે પરિણામ સુનકર राधा थिरकने लगी। राधा थिरकने लगी એટલે કે રાધા પરિણામ સાંભળીને નાચવા લાગી હતી। બરાબર આવો આપણે આન્સર એનો લખી શકીએ છીએ। હવે બધા પાસે પેજ નંબર 25 આપેલું છે સામે 25 નંબરનું પેજ સ્વાધ્યાય પોથીમાં। હવે એમાં અત્યારે કોઈએ કઈ લખવાનું નથી પણ હું તમને સમજાવી દઉં છું ખરેખર છે શું। ઉદાહરણ કે અનુસાર જોડે મિલાएं। 1 થી 100 આંકડા હોય। 1 થી 100 આંકડા જેમ આપણે ઇંગ્લિશમાં લખીએ ગુજરાતીમાં લખીએ હિન્દીમાં પણ 1 થી 100 આંકડા હોય। બરાબર જે કેવી રીતે હોય કે 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 સુધીના। પછી 11 12 13 14 15 15 16 17 18 19 અને 20 આવી રીતે હિન્દીમાં પણ 1 થી 100 આંકડા હોય તો ગિનતી 51 से 100 એટલે કે 51 થી 100 સુધીની ગણતરી આપણે એના વિશે શીખવાનું છે। બરાબર પાઠનું નામ જ એવું છે 51 से 100। બરાબર તો પહેલામાં જો લખેલું છે ખાનામાં જ લખેલું છે। જ શું કામ? કારણ કે સામે શું છે આંકડો। આંકડો જેની ખાનાની બાજુમાં છે એ સામે ખરેખર કયો વિકલ્પ છે? તો જ વિકલ્પમાં લખેલું છે જુઓ 50 85 લખેલું 85 એટલે 85 85। પછી બીજો આંકડો શું છે 73 છે 73 તો હિન્દીમાં કહેવાય 73। તો સૌથી પહેલા જ લખેલું છે 73 એટલે ખાનામાં આવશે ક। બરાબર ત્યાર પછીનું આવશે આન્સર એમાં છે 69 એટલે કે 69 તો વિકલ્પ લખેલો છે 6 69। પછી આવશે 56 ગ માં તો આવશે આન્સર 56 ગ માં લખેલો છે। બોલ બેટા શું લખવાનું અત્યારે લખવાનું ના અત્યારે નથી લખવાનું ભાઈ અત્યારે કાઈ નહીં તમને મોકલાવી દઈશું। બરાબર જેમને ત્રીજો પાઠ બાકી છે એમણે ત્રીજો પાઠ લખી નાખવાનો। હું બોર્ડ ઉપર જે હોમવર્ક લખું છું ધ્યાનથી વાંચજો ભાઈ કારણ કે મહત્વની વાત છે એટલા માટે। આજે હું તમને બે વસ્તુ મોકલાવીશ। બરાબર પીડીએફ જેમને બાકી છે તેમણે લખી લેવું અને પાઠ 4 જેના પેજ નંબર છે 25 બરાબર 25 નંબરનું પેજ છે અને 26 નંબરનું પેજ છે। બરાબર જે 51 થી 100 ના આંકડા છે 25 અને 26 સ્વાપોથીમાં આ પણ લખી લેવાનું। બરાબર જેમને બાકી હોય એમને લખવાનું છે। જેમને આ બાકી છે એમણે આ લખી લેવાનું। અને લાસ્ટ લેક્ચરમાં આપણે આ પીડીએફ મોકલી દીધી ઓલરેડી। આની પહેલાના લેક્ચરમાં આપણે પીડીએફ મોકલી દીધી છે એટલે લગભગ બધા વિદ્યાર્થીઓને લખાઈ ગયું। બરાબર તો જેમને આ પીડીએફ પાઠ 3 ની લખાઈ ગઈ છે એને આજે હું પાઠ 4 ની પીડીએફ મોકલીશ। એમણે આ પાઠ 4 ની પીડીએફ મોકલી જે તમને મોકલ્યું છું એ તમારે લખી નાખવાની છે લેક્ચર સાથે। બરાબર આટલી વસ્તુ લગભગ બધાને ક્લિયરલી સમજાઈ ગઈ હશે એવું મને લાગે છે। બરાબર ઓકે હવે આની સાથે આજના રિવિઝનમાં કોઈને કાઈ પણ પ્રશ્ન સમસ્યા શંકા કે મૂંઝવણ કાઈ પણ હોય સર તો બોલો બોલ બેટા। હું એમ કહું કે ન હોય તો આપણે વર્કબુકમાં લખી શકીએ।
લખી શકશો, વાંધો નહીં, પણ અત્યારે બુક તો બેટા જોશે, કારણ કે પછી માર્ક કેવી રીતે મૂકવા, એટલા માટે તમે સેવ કરી રાખો અને બુક તાત્કાલિક લઈ અને એસપી ની અંદર એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર ફટાફટ લખી નાખજો ભૂલ્યા વગર. બોલો મોહિતભાઈ, શું હતો પ્રશ્ન? લેક્ચર એ મારી બેન અને મારે હે ને લેક્ચર હારે આવ્યો ને તો મારી હાજરી પૂરી નાખજો. હાજરી એટલે હું આજે નો ઓકે, હાજરી પૂરી નાખું છું. અને હું લખ્યું એ લખી નાખવાનો પાઠ ચોથો. આ ચોથો પાઠ તમને મોકલીશ બેટા, હું લખી નાખવાનો તમારે. ચોથો પાઠ બરાબર, ગિનતી છે 51 થી 100, લગભગ બધાને હિન્દીમાં આવડતી જ હોય બરાબર. એટલે 51 થી 100 ની ગિનતી વિશેનો જે પાઠ છે એ તમારે બધાએ લખવાનો રહેશે. માનસી, માઇક ચાલુ કરો યસ સર. બેટા. ઈ સ્વાધ્યાય પોથી છે ને ઈ તાત્કાલિક લઈ લેજો વહેલામાં વહેલી તકે બરાબર, કારણ કે પછી આપણે માર્ક આવે છે ને પ્રોબ્લેમ થશે એટલા માટે બરાબર. એટલે તમે ચેકિંગમાં હોય કે તમારી પાસે બધું લખાઈ જવું જોઈએ બરાબર. એવો પ્રયત્ન કરો તો બધું આપણી પાસે લખાઈ જાય, કારણ કે અત્યારે રફ બુકમાં લખવાથી શું થશે, ડબલ મહેનત થશે ખોટી. એના કરતા આપણે સીધું જ લખવું જોઈએ સ્વાધ્યાય પોથીમાં બરાબર. ઓકે. હા, અને બધાએ આ બધી પીડીએફ જે તમને મોકલીએ છીએ સેવ રાખવાની, જેનાથી તમને અથવા તમારા ભાઈ બહેનને કે તમારા મિત્રોને કદાચ કંઈક ખોવાઈ ગયું હોય કે ન મળે એવું લાગે તો તમે તરત જ એમાંથી જોઈ શકો અને એમાંથી લખી શકો અથવા વાંચી શકો અને આરામથી પરીક્ષા આપી શકો બરાબર. સ્કૂલ રેગ્યુલર થાય ત્યાં સુધીમાં બધાને ઘણું બધું આવડી ગયું હોવું જોઈએ. આટલી વસ્તુ ક્લિયરલી બધાને સમજાઈ ગઈ હશે બરાબર. આજે આપણે શીખ્યા છીએ સમજદાર અંધી નામની કહાની, એમાં સ્વાધ્યાય પોથીમાં રિવિઝન તથા એની પ્રશ્નોત્તરી બરાબર. આના વિશેની આપણે સમજ મેળવી છે બરાબર. આજના દિવસના લેક્ચરમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન, કાંઈ પણ પ્રશ્ન હોય તો કયો, કાંઈ પ્રશ્ન ન હોય તો કયો. આવી રીતે બધાને બધું સમજાઈ ગયું છે? ઓકે, સરસ. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બધાને ચાન્સ આપીશ, તમારે મને સમજાવવાનું છે બરાબર. તમારે મને આ પાઠ સમજાવવાનું છે બધાએ ફરજિયાત. તો ભાઈ મારે આવતા લેક્ચરમાં શીખવું છે, આવતા લેક્ચરમાં તમે બોલશો હું સાંભળીશ એવું થશે. મારે તમને ચાન્સ તો આપવો છે ને બોલવાનો બરાબર. ઓકે એવરીબડી, સરસ રીતે વાંચી લેજો, લેક્ચર સમજી લેજો અને કઈ ન સમજે તો પાછો વારંવાર જોતા રહેજો બરાબર. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચર બેટા મળશું. થેન્ક યુ. જય હિન્દ.